અંબાજી નજીક આવેલી પાંછા પ્રાથમિક શાળામાં એક ભૂતિયા શિક્ષિકા સામે આવી છે। આ શાળામાં બાળકોના ભણતર સાથે ચેડા થઈ રહ્યા છે। આ શાળાની શિક્ષિકા ભાવનાબેન પટેલ છે તે છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહે છે અને ત્યાંનું ગ્રીન કાર્ડ ધરાવે છે। તેમ છતાં ભારતની આ સરકારી શાળામાં તેમનું નામ શિક્ષક તરીકે બોલી રહ્યું છે અને દર માસે પગાર પણ તેઓને મળે છે। આમાં ખાસ વાત એ છે કે આ અંગે શિક્ષણ વિભાગના ઉપરી અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। આ શિક્ષિકા વર્ષમાં એકવાર જ આવે છે તેવા આક્ષેપ ઇન્ચાર્જ આચાર્યએ કર્યા છે। આ ભૂતિયા શિક્ષિકા ઉપર કોની રહેમ નજર છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે। આ શિક્ષિકા 12 મહિનામાંથી માત્ર 2 મહિના ભારતમાં આવે છે અને સરકારી ચોપડે ભાવનાબેન પટેલ શિક્ષક તરીકે ફરજ પર પણ દેખાય છે। શું આવી રીતે ભણશે ગુજરાત? જ્યારે આ શાળાની મુલાકાત લીધી ત્યારે બાળકોની હાલત ખરેખર દયનીય હતી। આ બાળકો વગર શિક્ષકે ભણતા હતા। પોતાની શિક્ષિકાને જોયાને એમને 2 વર્ષ થઈ ચૂક્યા હતા। આ વિદ્યાર્થીઓના મુખ્ય શિક્ષક જ વિદેશમાં મોજ કરી રહ્યા છે। પ્રાથમિક શાળાનું ભણતર એ પાયાનું ભણતર હોય છે, પરંતુ આવા બોગસ શિક્ષકો અને ઉપરી અધિકારીઓની સેટિંગ અને સાંઠગાંઠના લીધે વિદ્યાર્થીઓનો પાયો જ કાચો રહી જાય છે। ભાવનાબેન પટેલ છેલ્લા 8 વર્ષથી અમેરિકા છે અને ત્યાંના નાગરિક છે, તેમ છતાં આ શાળામાં શિક્ષક તરીકે નોકરી ચાલુ બતાવી શકે છે। આ બાબત દર્શાવે છે કે આ શાળામાં ઇન્સ્પેક્શન કરવા આવનાર અધિકારીઓ સાથે પણ ભાવનાબેન પટેલની લાગવગ છે, કારણ કે આટલા સમયથી જો શિક્ષક શાળામાં આવતા ન હોય અને તેમની હાજરી પુરાતી હોય અને અધિકારીઓના ધ્યાનમાં ના આવે એવું બની જ ના શકે। હવે આગળ આ અધિકારીઓ કઈ પગલાં લે છે કે પછી બધું સેટિંગથી જ જેમ છે તેમ ચાલશે એ જોવાનું રહ્યું। શ્રી પાંછા પ્રાથમિક શાળા, હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું। આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે। મારે આવે આ સ્કૂલમાં 9 મહિના જેવો ટાઈમ થયો છે। હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે, જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં 1 મહિનો આવે છે। એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એ ગણતરી કરાવવા માટે, અને આ ચાલી બી રહ્યું છે કેટલાય વર્ષોથી। અને બાળકોનું હિત શું? બાળકોને એક શિક્ષકની જરૂર છે, ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે। તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય, કાં તો એમની જગ્યા ખાલી કરે, અને એમને બધું મળી જ ગયું છે। હવે કહેવાનો મતલબ 27માં રિટાયરમેન્ટ થાય છે, તો સમજીને ખાલી કરી દે જગ્યા, કાં તો હાજર થઈ જાય।